હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આઈ હોપ કે બધા મારામાં જ હશો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આપણે નવો વ્લોગ ચાલુ કરીએ અત્યારે 11:15 વાગે અને 11:15 વાગી ગયા છે. રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે અને ગરમી હજુ ગઈ નથી, એવી ને એવી જ છે. વરસાદ જ્યાં જો હશે ત્યાં બધે બહુ જ થઈ ગયો છે. તો તમારા ગામની અંદર ને તમારે કેવો વરસાદ છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને અમારે કેવો વરસાદ છે ને એ હું તમને હમણાં બતાવી દઉં. કેમ કે હેનો કહેવાય ને કે શ્રાવણ મહિના રેડે રેડે વરસાદ આવે એવો આજના દિવસનો વરસાદ છે. આપણે તમને અવાજ આવતો હશે સિટીનો. આપણે શાક બને છે, કેમ કે આજે બનાવ્યું છે આપણે વાલનું બટેટાનું શાક. તો વાલ થોડા બધી કાચા હતા તો મેં પાછી સીટી થવા મૂકી દીધી છે. રોટલી મારે બની ગઈ છે અને મમ્મી કામ કરે છે ઘંટીનું, એટલે કે દળણા દળવા માટેનું. તો પૂરા થઈ ગયા હતા પણ વરસાદ છે છતાં પણ દળવું પડશે. તો એ દરે છે, હમણાં અંદર આવે એટલે મળી લઈએ. અને વાણી ગઈ છે આંગણવાડી ઉપર. તો હવે એને રજા થઈ ગઈ છે. તો વરસાદ આવતો હતો એટલે 5-10 મિનિટ મોડા તેડવા ગયા. તો 11:15 થઈ ગયા છે. તો કૃપાલીને તેડવા માટે ગયા છે. તો હમણાં આવી જશે અને શાયદ સોમવારેથી એને પછી 10 એક રેગ્યુલર ટાઈમ થઈ જશે. તો બસ અત્યાર સુધીના અપડેટ તો એટલા જ છે ને. આગળ હું તમને અપડેટ આપતી રહીશ કે અમે લોકો શું કરીએ છીએ. તો 3-4 દિવસથી તો આપણે વ્લોગ બન્યો જ નહોતો. તો હમણાં મેં નથી બનાવ્યો. પહેલો વરસાદ જ્યારે આવ્યો ને ભજીયા બનાવ્યા ત્યારે મેં વ્લોગ મૂક્યો હતો. અને મમ્મી આપણે અંદર આવે છે તો આપણે મમ્મીને મળી લઈએ કે મમ્મી શું કરે ઈ. તો ચલો મમ્મી અંદર આવી ગયા. મમ્મી જય શ્રી કૃષ્ણ. શું ચાલે? મમ્મી દહીણા દરે કેમ લે ક્યારે દરાઈ જાય. હા બાજરો લેવા ઘઉંનું દરાઈ ગયું. હા ઠીક. તો જો ઘઉંનું ઝીણું ચાલુ છે. અને આપણે હવે હે ને વરસાદ થઈ ગયો ને એટલે ઢોકળા ખાવાનું, ખાટિયા ઢોકળા ખાવાનું મન થઈ ગયું છે. કેમ કે અત્યાર સુધી તો ગરમી હતી તો આછાવાળું ઓછું ખાતા. તો આજથી પાછી શરૂઆત કરી દઈએ. શું કહો મમ્મી? જામું પડી જાય ને. તો ઉનાળાના દિવસોમાં આપણે ઢોકળા બંધ હોય 2-3 મહિના. એટલે હવે બધા મેં કૃપાલને કહી દીધું છે તેડવા જવાનું. તેડવા ગયા તો ઉપર છે ને આપણે સ્ટોર રૂમ છે તો એમાં બધું આપણે સ્ટોર કરી દઈએ. કે આ વખતે દાદાની ક્યાં હતું ઉપલેટા હતું ને એનું સન્માન હતા. તો દાદાનું સન્માન હમણાં થોડોક ટાઈમ પહેલા ઉપલેટામાં કરવામાં આવ્યું હતું. તો આપણે જે જયેશભાઈ રાગડિયાન છે એના દ્વારા એક મિટિંગ હતી ત્યાં. અને ત્યારે ઓર્ગેનિક થોડુંક સ્ટોલ પણ હતા. અને અમારે જે આ પોપટ ને પક્ષીને આવે છે તો એમના કારણે દાદાનું ને બાળું ને એવું લોકોનું ત્યાં સન્માન કર્યું હતું, તેડવા હતા. તો ત્યાંથી એ મકાઈ લઈ આવ્યા હતા અને મકાઈનું લોટે લઈ આવ્યા હતા. હા ક્રિષ્ના કમોદ કહેવાય ને, લાલ ચોખા. હા એ પણ લઈ આવ્યા હતા. અને મકાઈનો લોટ રેડી હતો એ લઈ આવ્યા હતા. અને મકાઈ લઈ આવ્યા હતા બાજરામાં નાખીને ખાવા માટે. તો અમે બાજરો પણ ધાર અને આ વખતે મકાઈ લઈ આવ્યા. તો મકાઈ અને બાજરો ત્રણે મિક્સ કરીને ખાય જે આપણા માટે હેલ્ધી છે. તો મકાઈ છે તો ઢોકળામાં નાખીએ. ને આમે તમને ખબર તો છે જ કે ઢોકળામાં મકાઈ અને ચોખા નાખીને જ અમે બનાવીએ. ચણાનો લોટ ઓછો નાખીએ છીએ. અને ઘણા મારા વ્યુઅર કહેતા હોય કે હમણાં કેમ તમે ઢોકળાનો વિડીયો નથી બનાવ્યો, હમણાં કેમ તમે ઢોકળા નથી બનાવતા. તો હે ને વાતાવરણ ગરમીનું હતું એટલે આછાવાળું થોડુંક ઓછું ખાય. એટલે હવે ચોમાસું ઠંડક થઈ ગઈ છે તો ખાશું. અને અહીંયા આપણે જો શાક ચડે છે મારે સીટી કરી. તો જો એ ઉપાડવી પડે છે, ઉપડતી નથી એટલા માટે. તો બસ એવું કામકાજ ચાલુ છે. હમણાં થોડી ઘરમાં વાણી આવી જશે. અને વણીને ફર્સ્ટ ટાઈમ ઘરે કામ આવ્યું છે ચિત્ર પોથી કરવાનું આંગણવાડીની અંદરથી. જે હમણાં આવશે ને એટલે મારે તેને થોડુંક હોમવર્ક કરાવવું પડશે. તો મેં ફટાફટ રસોઈ કરી લીધી છે એટલે પછી ટાઈમ વધે. બાકી બપોર પછી છે ને એ થોડીક મોડી ઉઠે છે એટલે હે ને કામનો ટાઈમ નથી રહેતો એને. અને પછી એને કંટાળો આવે વધુ થઈ જાય ને તો એટલા માટે. તો હવે જો આપણે તોરણ તો ચાલુ થઈ જ ગયા છે ઓલરેડી. અને વરસાદ અત્યારે ચાલુ જ છે. તો ચાલો તમને હું પહેલાં બતાવી દઉં છું. અને બસ એવું કામકાજ ચાલે છે. બહાર જાશો એટલે આપણે થોડો ઘંટીનો અવાજ આવશે કેમ કે ઘંટી ચાલુ છે ને આપણે એટલા માટે. તો જો અહીંયા લોટ આપણે ચડાઈ ગયો એટલો પછી આપણે અહીં ચાલુ છે બધું ઢાંકીને રાખ્યું એટલે ચોટ ન આવે. કેમ કે અમે અહીંયા દોડતા ને તો ત્યાં પાણી આવે છે એટલે પછી હવે અહીંયા આ વખતે મમ્મીએ દોરડું લગાવેલું છે. અને જુઓ આપણો વરસાદ
આવે છે ને થોડીક વાર પહેલાં 5-10 મિનિટ પહેલાં જ ચાલુ થયો છે અને સારો એવો પવન પણ છે સાથે સાથે. તો મસ્ત વરસાદ આવી ગયો ને આપણા બગીચામાં જો પાણી થઈ ગયું છે થોડું થોડું, કેમ કે અત્યારે આમ પણ પાણી આવ્યું છે. આપણે નગરપાલિકાનું તો પાતા હતા પણ હવે પાવું નહીં પડે કેમ કે એટલો વરસાદ અત્યારે છે અને એકદમ મસ્ત ગ્રીનરી. હવે તો જો અહીંયા પણ બધે થઈ ગઈ છે પાછળના ભાગમાં, અહીંયા બધે જ્યાં સૂકું હતું ને જો થોડાક દિવસ થયા વરસાદ છે તો બધું બિયારણ ઉગી નીકળ્યું છે. નીચેથી જો દેખાય તમને છે ને બધું લીલું થઈ ગયું છે. મસ્ત અમે ગુંદો જો આપણે કાપી નાખ્યો તો મેં તમને બતાવ્યો તો પાછા પાંદડા લીલા એના નીકળ્યા છે મસ્ત. અને આપણે આ નીલગીરી તો સુકાઈ ગઈ છે હાવ, ખબર નહીં કેમ. અને બાકી આપણો આંબો જો મોજમાં છે એના જો નવા પાંદડા ફૂટ્યા છે પાછા. અને પાંદડા એકદમ ધોવાઈ ગયા ને તો એકદમ મસ્ત ધૂળ ધોવાઈ ગઈ ને તો લીલા થઈ ગયા છે એ છે. પછી જાય આપણો સરગવો એકદમ મસ્ત ફૂટીને કૂણો થઈ ગયો છે ને એમાં આપણો દરવાજો ને બારી ખુલ્લા છે, ત્યાં કામ કરતા હશે શાયદ. તો જુઓ મસ્ત વરસાદ આપણો આવે છે. આવે છે મારા વાણી જો આજ તો વાંધો નથી. ક્યાં ભા તો જો વાણી નવું બેગ લઈને હમણાં તો ભણવા જાય હો રોજ રોજ. કા વાણી ભણી આવી તું? હે ઠીક, મજા આવી? કાઢી નાખો. કેમ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારે પીવું? હા ચલો દાદાને ચા પીવો છે તો હવે બનાવી દઈએ. ને અત્યારે જુઓ કેટલા વાગ્યા, તો અત્યારે અમારા દાદાને ચા પીવો 12:05ની વાર છે ને ત્યારે તો બનાવવો છે. તો ચાલો બનાવી દઉં. ને વાણીએ જો બેગ કાઢી નાખ્યું છે અને ચાલો આપણે હે ને હવે દાદાને ચા બનાવી અને પછી વાણીબેનને થોડુંક હોમવર્ક કરાવી લઈ એટલે કામ પૂરું થાય તો હું તમને આગળ બતાવું છું ને કેવા કેવા ચિત્ર આવ્યા છે, કેવા કેવા દોરવાના છે ને શું કરવાનું છે, કલર કેવા પૂરવાના છે, એ બધું થોડુંક કામ અમે ચિત્રકામ કરેલું પણ છે તો એ પણ તમને બતાવું. કરી પહેલાં હું થોડોક દાદાને ચા બનાવી દઉં છું અને પછી હું તમને આગળ બતાવું છું. તો જો અહીંયા આપણું વાલ અને બટેટાનું શાક જો એકદમ મસ્ત બનીને રેડી થઈ ગયું છે. જુઓ તો એકદમ રસાવાળું પણ નહીં અને એકદમ સૂકું નહીં, તો એકદમ જો મસ્ત બની ગયું છે. હવે થઈ ગયું છે તો આપણે આને ઢાંકી દઈએ. અને અહીંયા અમારા માટે અમે મોરું કાઢ્યું છે મારું વાણીનું, અને અહીંયા આપણે કાઢ્યું છે, અહીંયા કર્યું છે આપણે તીખું શાક. અમારે જો વાણી રહે ને રમવા માંડ્યા છે અહીંયા. તો ચાલો આપણે કામ કરી લઈએ. હવે લાઈટ બંધ કરી દો, તૂટી જાય બટા. તો ચાલો જો અમે અહીંયા ચિત્ર કામ કરવા બેસી ગયા છે કેમ કે 12 વાગ્યા ને તો પેલા વાણીને કરાવી લો. તો જો એને આવી કંઈક આવી છે આંગણવાડીમાંથી આપ્યું છે પાપા એક પગલું પ્રગતિનું. તો જો આ વાણીનું નામ પણ એની થેલી ઉપર લખેલું છે. નવી થેલીનું પેકિંગ છે આ રીતે. તો જો ગવર્મેન્ટમાંથી આવું બધું પણ આવે છે તો એમાં ભણાવવું સારું જ છે, એવું નથી કે આપણે આંગણવાડીમાં બાળકોને ન મોકલાય. તો હે ને અમે તો જો વાણીને મોકલીએ. હા એ ચોંટાડવાનું છે. એ શું છે? તો જો આ સ્ટીક છે, કેમ કે ચિત્રપોથીની અંદર ગુલ્ફીની આઈસ્ક્રીમની જે સળી હોય ને એ ચોંટાડવાની છે. અને આ કલર બી એને ત્યાંથી જ આંગણવાડી ઉપરથી જ આવ્યા છે. અમે ઘરે લીધા હતા પણ આ બોક્સની અંદર આ 12 કલરનું બોક્સ આવું આવે ને એની અંદર વાણીને કલર આવ્યા છે. અને આ પેડ અમે અલંગથી આવે છે અમારે સીપનું, એટલે બહુ મસ્ત અને એકદમ મજબૂત છે. તો આ પેડને એવું લેવું ન પડે, અમારે હોય છે. અને આ સ્ટીક એક લઈ આવી હતી, એક વોટર કલર લઈ આવી હતી ચિત્રમાં કરવા માટે. ને આજે એ જ વાત છે બટા, તું એ રેવા દે ને, બધા કલર તોડી નાખે અમારા વાણી. જો એને મૂકી દે, છોડી દે, એને છોડી દે, એમણામાં જ મૂકી દે, ભલે પડ્યું નીચે.
બસ હળતી નહીં હો. અને જો આ ટુકડા છે એને આંગણવાડી ઉપરથી આપ્યા છે ચોંટાડવા માટે. આવા કલરવાળા કાગળ આપણે આગળ ના હોય ને તો એની ચિત્રપોથીની અંદર કલરવાળા કાગળથી ટમેટું બનાવવાનું છે એટલા માટે. તો આની અંદર ચિત્રપોથી છે તો હું તમને એ બતાવું. કાઢી લો પહેલાં. જો આવી કંઈક ચિત્રપોથી છે વાણીની, જે એને આંગણવાડી ઉપરથી આવી છે. અને જો અહીંયા ખાસ સૂચના પણ લખેલી છે કે નોટ ફોર સેલ, એટલે વેચવા માટેની નથી. ને અહીંયા જો ગુજરાત સરકાર દ્વારા આપેલી છે તો એ પણ લખેલું છે. ને એની ચિત્રપોથી છે ને આખી 32 પેજની છે. અને પાછળ પણ જો અહીંયા આગળનું પેજ આ છે. તો અહીંયા નામ ને એવું બધું લખવાનું હોય. અને મારા વાણિયામાં અમુક ચિત્ર કર્યા છે એ હું તમને બતાવી દઉં. તો જુઓ, આ અનુક્રમણિકા છે એનું પહેલું ચિત્ર છે. તો અહીંયા સૂચના આપેલી છે ને જે રીતે એ રીતે જ એને બતાવવાનું છે. તો અંગૂઠાનું છાપકામ કરવાનું છે વિવિધ રંગથી. તો મેં એટલા માટે એના માટે વોટર કલર લીધા હતા. અને જો આ બધી એની અંગૂઠાની પ્રિન્ટ છે. તો એનાથી જો એણે મધપૂડો બનાવ્યો છે એકદમ મસ્ત. અમે સાંજે આ બધું કામ કરી લીધેલું હતું. અને આવી જ રીતના એને આગળ પણ છે, જેમાં એને ભીંડાની પ્રિન્ટથી રીંગણ બનાવવાનું હતું તો એ બનાવી લીધું છે. અને હવે વારો છે અહીંયા ટમેટાનો, જે કાગળની કટકી લઈને આવી છે તો એની ચોંટાડીને ટમેટું બનાવવાનું છે. અને આગળ પણ જો અમે કાલે પછી એવું કામ કરાવ્યું હતું તો એણે સિંહ બનાવ્યો છે. જુઓ, એને જાતે કલર પૂર્યો છે, ખાલી મારે કહેવાનું કામ આવવું પૂર. તો એણે કાલે કેવું કર્યું, બપોરે હું કંઈક કામમાં હતી ને તો એને અહીંયા કાન ગ્રીન કલરનો કરી નાખ્યો. તો જુઓ, તો એનું ફર્સ્ટ બધું ચિત્રકામ ને બધું છે. આ જો હાથી છે. તો મારું વાણીનું ચિત્રકામ તમને કેવું લાગે છે એ પણ તમે મને જલ્દીથી અને કમેન્ટ કરીને કહેજો. તો અમે આ હાથી પણ બનાવેલો છે. તો બહુ સરસ ચિત્રકામ વાણી કરે છે. અને હજી અહીંયા બાકી છે. એ પોપટ પણ કરી લીધો તો વાણી તમે? વાવ, મસ્ત. જો તાર વાણીનો પોપટ છે, એની જો પોપટ પણ મસ્ત કરેલો છે. અને હજી અહીંયા ચિત્ર દોરવાનું બાકી છે મારે. આમાં જો અહીંયા લખ્યું જ છે, પક્ષીનું ચિત્ર કાપી પાના પર મૂકો અને છાટણ કામ કરો. તો અહીંયા કાપી અને પછી એનું છાટણ કામ કરવાનું છે. એટલે કંઈક મારે પક્ષી પણ દોરવું પડશે. તો જો આવી રીતની એની ચિત્રપોથી છે. અહીંયા દિવાસળી છે તો અહીંયા દિવાસળી મારે ફરતી બાજુ લગાવવાની છે હજી. એના માટે મેં માચીસ પણ લીધેલી છે. પછી અહીંયા જો દોરી લગાવવાનું કીધું છે ને, તો મારે હજી દોરી પણ લગાવી જોઈએ. તો એવી રીતના બધા અલગ અલગ મુક્ત ચિત્ર અહીંયા છે દોરવાનું, કે રાષ્ટ્રધ્વજ દોરવાનો છે. અને અમુક જગ્યાએ મુક્ત ચિત્ર પણ છે. તો જો મંકી છે, ઘોડો છે, તો આ બધા હજી મારે કરવાના બાકી છે. અને અહીંયા લાસ્ટમાં છે ટપકા જોઈન્ટ કરવાનું. તો અહીંયા છે મુક્ત ચિત્રકામ કરો. તો આવું બધું એક એક પાને છે. તો અહીંયા જે આટલું હોમવર્ક એને કર્યું છે, આ ટપકા જોઈન્ટ કરવાના છે. જે અહીંયા ડોટ આપ્યા હોય એને જોઈન્ટ કરીને બનાવવાનું છે. તો એવું હજી પાછળના ભાગમાં ઘણું બધું છે. જો અહીંયા છે એરોપ્લેન, જો આવી ડિઝાઇન છે. અને બાકી હવે યુ ને એવું છે. સી છે, અહીંયા મેંગો છે. તો ચાલો આવું બધું કામ પતાવી લઈએ ને ફટાફટ, મજા આવે ને કરવાની. તો ચાલો બનાવી લઈએ. સો ફ્રેન્ડ્સ, ફરી પાછું સ્વાગત છે રસોડાની અંદર. તો અમે આવી ગયા છીએ પાછા. અને અત્યારે આપણો પ્લાન છે પકોડા બનાવવાનો. તો ઘણું બધું આપણે બનાવી નાખી છે. હવે બસ મસાલો બનાવવાનો બાકી છે. તો જો આપણે એ મસાલો રેડી થઈ ગયો છે, બધું એડ કરી દીધું છે મેં. હવે હાચે હજી એક તીખાની ભૂકી બાકી છે, બાકી બધું કમ્પ્લીટ છે. મોડો મસાલો કાઢી અને પછી અહીંયા જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે એ આમાં એડ કરવાની છે. અને બાકી જો અહીંયા મસ્ત મસ્ત આપણી ચટણી પણ બની ગઈ છે. 2 આ લસણવાળી છે અને આ છે મોડી અમારી. અને અમારા વાણી બેન હાય. તો જો 7 વાગે ઉઠીને નાસ્તો કરો છે સિંગનો, કારણ કે આજે અમે સિંગ બનાવી હતી. આજે છે ને સિંગ બનાવી હતી ને, તો વાણીને દીધી છે તો એ ખાય છે. અને શું કહે વરસાદ તમારે? નથી ને? એવું તો કે કોઈ બાંધ્યો છોડો. હા, દુનિયાનો અંધારે કેટલો અંધારું હોય, વરસાદ આપણે એમ થાય કે આ વાદળું તો આપણે અહીંયા જ વરસી જવાનું છે, પણ તેમ છતાંય છે ને વરસાદ આવતો જ નથી. બે કહ જરે, આપણે દેશી ભાષામાં કહીએ ને તો કહ જરે. અને હે ને ઓલો શ્રાવણ મહિનાનો હરુડિયો વરસાદ કહેવાય ને એવા છાંટા આવે. તો તમારા ગામમાં કેવું છે કે જોતોય અમને આજે મને પકોડા ખાવાની ઈચ્છા થઈ. તો આજે મેં વાત રાખી કે પકોડા ખાઈએ એમ. કોણ જાય ખબર નહીં, બપોર મને એવું ઠંડક જેવું વાતાવરણ, વરસાદ થોડોક આવ્યો ને એવું લાગ્યું ને, તો એમ થયું કે પકોડા ખાવા જોઈએ.
તો પછી મમ્મી કહે તો ચાલો બનાવીએ, એની તો કંઈ ના જ ન હોય તો કૃપાલને ભાવે. તો આજે બનાવી નાખ્યા આપણે મસ્ત પકોડા. તો આજે તો હવે આપણે ચૂલે જ બનાવવાના છે, કેમ કે હવે હે ને 2 દિવસ મેં રસોઈ બનાવીને તો થોડુંક ચૂલાની અંદર રાખ ભેગી થઈ ગઈ છે, તો એનાથી આપણે લોયાને પતેવારો કરીને ત્યાં બનાવવાના છે. તો બસ આપણે બધું બની ગયું છે, બ્રેડે આવી ગઈ છે. તો પેલા મસાલો ફટાફટ બનાવી લઈએ અને પછી આપણે બનાવીએ પકોડા. એટલે ફટાફટ બનાવી નાખ્યા. આજે પપ્પાના છે શનિવાર, તો થોડીક વહેલી ભૂખ લાગશે અને આઈ થિંક કે એ લગભગ દર્શન કરવા માટે ગયા છે અત્યારે હમણાં. તો આવશે તો વાર લાગશે, પણ આપણે તૈયારી રાખવી જોઈએ. અને તમને બતાવી દો કે આજનું વાતાવરણ કેવું છે ઈ. તો જુઓ બધાય વાદળા એકદમ મસ્ત છે ને આમ જુઓ કેવો અંધાર છે. હજી તો છે ને ત્યાં ગાજતો તો હોતો, પણ હે ને આવતો નથી. આ બાકી આ બધે કાળું કાળું છે ને બધું વરસાદનું જ છે ને અમારે વાદળા છે જો કેટલા છે, પણ વરસાદ નથી આવતો. બીજું બધું તો ઠીક. બાકી અમારે જો અહીંયા પાણી ભર્યું છે, પણ તો આમ જો રોડ કોરો છે હે ને. બાકી વરસાદ હોય તો રોડ કોરો હોય, ભીનો હોવો જોઈએ એને બદલે. બસ એવું કંઈક છે આજનું વાતાવરણ અમારે. અને અમે જો અહીંથી લઈ આવ્યા હતા કેરી કચ્છની. તો જો અહીંયા વાણી માટે મેં રાખી હતી ને, તો મસ્ત જો પાકી ગઈ છે. તો આ કચ્છની કેરી એકદમ મસ્ત મીઠી છે. તો હવે ખબર નહીં મળશે કે નહીં, વરસાદ થોડોક થઈ ગયો છે તો હોય. અને અહીંયા અમારે પડોશ વાણીબેનના રમકડાનો સ્ટોર અહીંયા પણ છે જુઓ. તો બસ એવું બધું છે. તો ચાલો હું પહેલાં મસાલો બનાવી લઉં, અને આગળ અમારે એક પક્ષી હમણાં તો બોલ થયું છે, એનો પણ તમને શાયદ અવાજ આવતો હશે, તો તમે સંભળાવી દો જરાક. આ બાજુ બેથી બાજુ બતાવી દો. અહીંયા અમારે નખાય છે જો પોપટને ડુંડા. તો અહીંયા ડુંડા નાખવાનું કામ ચાલુ છે. અહીંયા કંઈક બોલે છે પક્ષી અહીં ઝાડમાં. અને વાતાવરણ જો વરસાદ આવે એવું છે, પણ વરસાદ નથી આવતો. જો અહીંયા ચક્કી બધી રાહ જોઈને હજી બેઠી છે. 7:15 થયા તો અહીંયા તાજા તાજા ડુંડા નખાઈ જાય ને પછી એને ખાવા આવશે. તો ચાલો એવું બધું વાતાવરણ છે અત્યારનું. અને સિંગ શેકાઈ ગઈ જો. અરે છાલ હોતી ખવાય તો જાય બા પાસે છાલ ઉતરાવી ને હવે વાણીબેન સિંગ ખાય. અમારે છે ને આપણે જે માંડવીના મોટા દાણા હોય ને અંદરથી જે ઝીણા દાણા નીકળે ને એને શું કહેવાય? ઝીણા દાણા. હા મીની દાણા. મમ્મીની ભાષામાં એને શું કહેવાય? મીની દાણા હે ને મમ્મી? તો જો એ મીની દાણા હે ને એની સિંગ બધા બહુ ભાવે ને શેકેલાય ભાવે. તો અમે જો અહીંયા મેં બરણી ભરી લીધી છે બનાવીને અહીંયા રીતે. આજે મેં શેકાય ને વરસાદી વાતાવરણ હતું પણ તોય શેકી નાખ્યા તો મસ્ત થઈ ગઈ. કાલનું હતું કાર્યક્રમ પણ કાલ રહી ગયો, પછી આજે તો શેકવા જ પડે. અને જો એવા હાવ ઝીણા દાણા વાળા એટલે મીની દાણા. આમાં કદાચ મોટા દેખાય ને આવી રીતના મેં શેકીને પપ્પાને એને હે ને એ બહુ ભાવે. એવું કે એ હે ને વધારે મીઠા લાગે. ઓલા એને શું કહેવાય ખબર? કપૂરિયા દાણા કહેવાય. આપણે ઘણા મોટા ઉંમરના હોય ને એમ કે કપૂરિયા દાણા, કારણ કે કપૂર એટલું નાનું નાનું ચાવતું હોય, બહુ મજા આવે ખાવાની, એની મીઠું લાગે. એટલે આ એની એજના હોય ને, એની સાઈઝના એજના નહીં તો આના એવું કહેવાય મતલબ. તો એ બધું કરી લીધું છે. તો ચાલો મસાલો બનાવી લો અને પછી બનાવવા માંડીએ આપણે પકોડા. તો બના રહેજો બ્લોગમાં પકોડા ખાવા માટે. અરે ખાવા છે? ચટણી હારે ખાવા કે દહીં હારે ખાવા? તો અમારે વાણી છે ને એક હા મેઇન વાત એ કે ચટણીની છે ને એકદમ શોખીન છે. કાલ ઢોકળા બનાવ્યા હતા ને અમે તો કે ચટણી આપો, પછી મને યાદ આવી ગયું કે હતી એટલે મેં આપી દીધી. નહીં તરી ન ખાતે એવું મને લાગતું હતું, કારણ કે દર વખતે માગીને એટલે. તો અત્યારે એને આ રહે અમે આપવા દઈએ, પછી આપણે મળીએ આગળ. તો તમે બન્યા રહેજો બ્લોગની અંદર. ચાલો તો જો મમ્મી અહીંયા હે ને ભરવા માંડ્યા. કા મમ્મી? જમવાવાળા આવવા માંડ્યા ને એટલે જો બનાવવા માંડ્યા ને અમે આવતા રહીએ બારોબાર ને આપણે જઈએ પેટે ઓછે ચૂલો. આજે તો ફાઇનલી ચૂલે જ બનાવવું છે. તે દી તો છે ને કાંઈ હોતું નહીં મારે કટેવારો કરવાનું ને, એટલે તો જો મસ્ત ચૂલો પેટી ગયો છે. હવે તો અહીંયા તેલ મૂકી દઈએ આપણે અને પછી તરવાના છે જો આ પાપડ, અને પછી બનાવશું આપણે પકોડા. તો વાણીબેન તો પપ્પાને મેં જોવા માંડ્યા. કૃપાલો જે આવ્યા નથી તો પહેલાં બનાવવા માંડીએ ફટાફટ. મોડા બનાવી દે હું એટલે વાણી ખાવા માંડે, નકરી બધાને આયરું પડશે. તો ચાલો ચાલુ કરી દઈએ બનાવવાનું આપણે. પાછા આગળ મળીએ, બતાવું તમને કેવા બનાવીએ એ.
ચાલો તો જો આપણા મસ્ત મસ્ત પકોડા જો બનવા માંડ્યા છે. તો નાનું છે એટલે એક આરે 4 જો ત્યાં જ રાખવું એને. તો વાણીબેનને જો મોરા થઈ ગયા છે તો એ કાચા ખાતા હતા ને તો એને હવે છે ને આપણે તળી દીધા છે તો એ ખાવા બેસી જાય. તો આપણો જો મસ્ત તાપ થઈ ગયો અને જો અહીંયા બેસી ગયા જો. અને અહીંયા આપણે ખપ્પો લાગી ગયો છે. હવે મમ્મીને બેકર્યા કે તો બેકર્યા છે અહીંયા જો વાણીબેન બેસી ગયા ને આપણે જો ડુંગળી પાપડ ને બધું અહીં તળાઈને રેડી થઈ ગયું હોય તો બેસી જાય જમવા માટે. કૃપાના ફોનની રિંગ વાગી છે. સો ફ્રેન્ડ્સ તો અત્યારે જો 11 વાગી ગયા. અમે 10:15 ફ્રી થયા 10:30 બધું પતાવી લીધું ને જમી લીધું ને હતા તો બધાને બહુ મસ્ત મજા આવી ગઈ ખાવાની. તને પકોડા ભાવ્યા હતા વાણી? તે ખાધા? પકોડા નથી ખાધા? હા તો કાં ના પાડે? ભાવ્યા ને? હા તો જો વાણીને બધા બહુ મજા આવી. વાણીએ તો 2 કાચા ખાઈ લીધા હતા અને બસ કાચા ન ભાવે ને તે તળીને બનાવ્યા હતા. તો છે ને નાહી ધોઈ ગરમી ઉતારીને બેસી ગયા. હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો તો ચાલો સૂઈ જઈએ. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો જરૂરથી કહેજો, કમેન્ટ કરજો. બાકી લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ આપણે આવતા બ્લોગની અંદર. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર મળીએ પછી. ચલો બાય બાય.